નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના નામાના મૂળ તત્વ વિષયના લેક્ચરમાં હું આપનો વિષય શિક્ષક અમિતભાઈ સોમાણી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એ છે ધોરણ 11 કોમર્સ, વિષય છે આપણો નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ નંબર 1, જેમાં આપણા પ્રકરણ નંબર 1માં હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો અને એ પારિભાષિક શબ્દોના ટોપિક પહેલાં જે આપણે હિસાબી પદ્ધતિનો મુદ્દો ચાલી રહ્યો છે તેમાં મિત્રો આજનો આપણો ચર્ચિત મુદ્દો એટલે કે આજનો આપણો વિષયાંગ છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. તો આજનો ટોપિક મિત્રો આપણે શરૂ કરીએ એ પહેલાં આપણે એક આગળ ભણાવેલા ટોપિકો ઉપર સંક્ષિપ્તમાં નજર કરી લઈએ. તો સૌથી પહેલાં મિત્રો આપણે હિસાબી પદ્ધતિની પ્રસ્તાવના જોઈ હતી, જેમાં પ્રસ્તાવનામાં આપણે હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ શા માટે થયો એ અંગેની ચર્ચા કરી હતી. ત્યારબાદ મિત્રો આપણે હિસાબી પદ્ધતિની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો હતો, જેના પરથી આપણને ખ્યાલ મળે છે કે હિસાબી પદ્ધતિ કેવી કેવી બાબતોનો સમાવેશ કરે છે. ત્યારબાદ વ્યાખ્યા પછી અતિ અગત્યના મહત્ત્વના મુદ્દા તરીકે આપણે હિસાબી પદ્ધતિના લક્ષણોની ચર્ચા કરી, જેમાં હિસાબી પદ્ધતિની ઓળખ આપતા લક્ષણો કયા કયા છે તેનો અભ્યાસ મિત્રો આપણે કર્યો. ત્યારબાદ હિસાબી પદ્ધતિના હેતુઓનો અભ્યાસ કર્યો, જેમાં આપણે હિસાબી પદ્ધતિ શા માટે તૈયાર કરીએ છીએ તે અંગેના હેતુઓ આપણે સ્પષ્ટ કર્યા. ત્યારબાદ મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે હિસાબી પદ્ધતિના ફાયદાઓ વિશે જોયેલું કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે કેવા પ્રકારના ફાયદાઓ મેળવી શકીએ છીએ. હવે આજના લેક્ચરમાં મિત્રો આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવાની છે. ગઈકાલે મિત્રો મેં તમને સમજાવ્યું તો એ રીતે કે જે કોઈ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવે છે એ પ્રક્રિયામાં દરેક પ્રકારમાં ફાયદા અને ગેરફાયદા આવા બંને પ્રકારના પાસાઓ સંકળાયેલા હોય છે. તો ગઈકાલે મિત્રો આપણે હિસાબી પદ્ધતિ તૈયાર કરવાના ફાયદાઓ કેવા હોઈ શકે એની વિશે ચર્ચા કરી હતી. તો આજ આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ કેવા પ્રકારની છે તેની વિશે મિત્રો ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો હવે આગળ વધશું આપણા આજના મુખ્ય ટોપિક હિસાબી પદ્ધતિની મર્યાદાઓ તરફ. તો મિત્રો આજનો આપણો ટોપિક છે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. મિત્રો મર્યાદાઓ એ અતિ અગત્યનું પાસું છે, કારણ કે કોઈપણ પ્રક્રિયાની જો મર્યાદાઓ આપણે જાણતા હોઈએ તો એ મર્યાદાઓને દૂર કરવા માટેના પગલાઓ લઈ આપણે ફાયદાઓમાં વધારો કરી શકીએ છીએ. એટલે કોઈપણ પ્રક્રિયા માટે મિત્રો જેટલા ફાયદાઓ મહત્ત્વના છે એટલી જ એ પ્રક્રિયાની મર્યાદાઓ જાણવી એ પણ દરેક પેઢી કે કંપની માટે આવશ્યક બાબત ગણવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. તો મિત્રો પહેલા નંબરની મર્યાદા છે બિન નાણાકીય વ્યવહારો. તો એમાં મિત્રો જોઈએ શું જણાવે છે કે હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય છે. આપણે મિત્રો જ્યારે વ્યાખ્યાનો અભ્યાસ કર્યો ત્યારે પણ આપણે આ વસ્તુને સ્પષ્ટ જોઈતી કે હિસાબી પદ્ધતિમાં હંમેશા એવા જ વ્યવહારોનો ઉલ્લેખ કરવામાં આવે છે કે એવા વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે જેનું નાણાકીય મૂલ્ય ચોક્કસ નક્કી થઈ શકતું હોય. એટલે આવા જ વ્યવહારોની હંમેશા નોંધ નામાના હિસાબી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. દાખલા તરીકે માલની ખરીદી વેચાણ, મિલકતની ખરીદ વેચાણ વગેરે. એટલે કે ખરીદીનો વ્યવહાર એવો છે કે જેમાં ચોક્કસ કેટલા રૂપિયાથી ખરીદી કરી એક ચોક્કસ નાણાંનું મૂલ્ય જાણવા મળે છે. એ જ રીતે વેચાણ કર્યું હોય તો વેચાણ પણ ચોક્કસ કેટલી રકમના માલનું વેચાણ કર્યું એ પણ આપણને જાણવા મળે છે. મિલકત ખરીદ વેચાણના વ્યવહારો એ પણ એવા વ્યવહારો છે કે જેમાં મિલકતની ખરીદ કિંમત કેટલી અથવા તો મિલકતની વેચાણ કિંમત કેટલી તેનું ચોક્કસ નાણાં મૂલ્ય આપણે જાણી શકીએ છીએ. ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ વિગતોને ધંધાના હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી. એટલે અહીં મિત્રો મુખ્ય કહેવાની બાબત હવે આવે છે કે જે કોઈ કર્મચારીઓ કંપનીમાં પેઢીમાં કાર્ય કરે છે એ કર્મચારીઓ કે શ્રમિકો એ કંપનીની અતિ મૂલ્યવાન મૂડી કહી શકાય. શ્રમિકો વિના કોઈપણ પેઢી કે કોઈપણ એકમ સફળતા તરફ આગળ વધી શકતો નથી. તો
આવા કર્મચારીઓ કે આવા શ્રમિકોમાં રહેલી પ્રમાણિકતા, એમની કાર્ય પ્રત્યેની વફાદારી, પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠા, આ બધી જ વસ્તુઓ એવી છે કે જેનું કોઈ ચોક્કસ મૂલ્ય આંકી શકાતું નથી. પણ આ બધા જ મૂલ્ય એવા છે કે જે ખરેખર પેઢીની સફળતામાં કે પેઢીના વિકાસમાં ખૂબ જ અગત્યની ભૂમિકાઓ ભજવે છે. તો અહીં કહેવાનો મતલબ મિત્રો એ જ થાય છે કે જે મિત્રો નાણાકીય વ્યવહાર છે એનું તો ચોક્કસ નાણાં મૂલ્ય નક્કી થાય છે અને એની ચોપડે નોંધ થાય છે, પરંતુ પેઢી કે કંપની સાથે જોડાયેલી અમુક એવી બાબતો પણ હોય છે કે જેનું નાણાં મૂલ્ય નક્કી નથી કરી શકાતું, પણ પેઢીના વિકાસમાં એ વસ્તુઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તો આ એક એમની મર્યાદાના સ્વરૂપે લઈ શકાય કે પેઢીમાં આવી અમુક અગત્યની બાબતો એવી છે કે જેનું નાણાં મૂલ્ય નહીં હોવાના કારણે આવી વસ્તુઓનો સમાવેશ હિસાબોમાં કરવામાં આવતો નથી. જ્યારે ખરેખર જોઈએ તો આ બધી જ બાબતો પેઢી માટે ખૂબ અગત્યની હોય છે. તો આ રીતે મિત્રો સૌથી પહેલી મર્યાદા એ છે કે કોઈપણ બિન નાણાકીય વ્યવહારો અગત્યના હોવા છતાં આવા વ્યવહારોને હિસાબી ચોપડે નોંધી શકાતા નથી, કારણ કે બિન નાણાકીય વ્યવહારોનું ચોક્કસ નાણાં મૂલ્ય હોતું નથી. બીજી મર્યાદા જોઈએ મિત્રો કે નાણાંનું સ્થિર મૂલ્ય. તો એમાં એવું કહે છે કે હિસાબી પદ્ધતિની ધારણા એ છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ ₹50,000માં ખરીદવામાં આવેલ મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત ₹50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકાશે. અહીં મિત્રો ઉદાહરણ દ્વારા આ બાબતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે નામાના હિસાબી ચોપડાઓમાં એક એવી ધારણા સાથે હિસાબો લખવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે, પણ ખરેખર મિત્રો આજના સમય પ્રમાણે જોઈએ તો નાણાંનું મૂલ્ય કોઈ દિવસ સ્થિર રહેશે એવું જોવા મળતું નથી. નાણાંની મૂલ્યમાં હંમેશા વધઘટ જોવા મળતી હોય છે. ક્યારેક નાણું સસ્તું તો ક્યારેક નાણું મોંઘું હોય છે. તો આ રીતે મિત્રો અહીં ઉદાહરણ આપ્યું છે કે એક વસ્તુ અગાઉ જે 50,000માં કોઈ મિલકત ખરીદવામાં આવી હતી, આની આ જ મિલકતને અત્યારના હાલના સમયમાં તમે પુનઃસ્થાપના કરો, એટલે કે એની નવી કિંમત બજાર પ્રમાણે નક્કી કરો તો 50,000 કરતાં વધુ કિંમત પણ હોઈ શકે અને 50,000 કરતાં ઓછી કિંમત પણ હોઈ શકે. તો આ રીતે મિત્રો કોઈપણ વસ્તુ કે મિલકતની કોઈ કિંમત કદી સ્થિર રહેતી નથી, પરંતુ આ એક મર્યાદા છે કે હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય સ્થિર છે એવી ધારણા સાથે આગળ ચાલવામાં આવે છે, પણ ખરેખર આ ધારણા દરેક પરિસ્થિતિમાં શક્ય હોય જ એવું વસ્તુ બનતી નથી. હિસાબી પદ્ધતિની ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે, વ્યવહારમાં આ શક્ય નથી. નાણાંના સ્થિર મૂલ્યની ધારણા એ હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય. ખરેખર મિત્રો નાણું છે એ સતત ચલિત પ્રકારનું એક તત્વ ધરાવે છે અને નાણું કોઈ દિવસ પોતાની કિંમત સ્થિર રાખી શકતું નથી. બજારની પરિસ્થિતિ પ્રમાણે, તેજી અને મંદીના વલણો પ્રમાણે હંમેશા નાણાંનું મૂલ્ય વધતું કે ઘટતું જોવા મળતું હોય છે. તો અહીં જે નાણાંના સ્થિર મૂલ્યની ધારણા પ્રમાણે ચાલવામાં આવે છે એ એક નાણાંની મૂલ્ય સ્થિર ધારવાની ધારણા અહીં આપણને એક મર્યાદા તરીકે આપવામાં આવી છે. તો આ છે મિત્રો બીજા નંબરની મર્યાદા, જેમાં નાણાંનું સ્થિર મૂલ્ય આંકવું એ ધારણા ખરેખર દરેક પરિસ્થિતિમાં સાચી બનતી નથી. મિત્રો ત્રીજા નંબરની મર્યાદા છે ઐતિહાસિક વ્યવહારો કે બનાવો. આપણે મિત્રો જ્યારે હિસાબી પદ્ધતિના લક્ષણો જોયા તો લક્ષણોમાં પણ આ બાબતનો ઉલ્લેખ હતો કે હિસાબી પદ્ધતિમાં હંમેશા ઐતિહાસિક માહિતીનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે ઘટનાઓ બની ગયેલી હોય, એટલે કે ભૂતકાળ બની ગયેલી હોય એવી ઘટના કે એવા વ્યવહારોની જ નોંધ હિસાબી ચોપડે કરવામાં આવે છે. તો અહીં આ બાબતને એક મર્યાદા તરીકે રજૂ કરવામાં આવી છે. તો જોઈએ મિત્રો કેવી રીતે આ બાબત મર્યાદા બને છે. તો જણાવે છે કે હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવો થઈ ગયેલા હોય તેમની જ નોંધ કરવામાં આવે છે. એટલે કે જે વ્યવહારો ભૂતકાળ બની ગયેલા હોય અને જે વ્યવહારો સંપૂર્ણ રીતે પૂરા થઈ ચૂક્યા છે એવા ભૂતકાળ બની ગયેલા વ્યવહારોની જ નોંધ હિસાબી ચોપડે કરવામાં આવે છે. આગળ મિત્રો એવું કહે છે કે તેમાં થયેલ ભૂલોને સુધારી શકાતી નથી,
પણ આ વિગતોનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી બને છે. એટલે કે ઐતિહાસિક માહિતી તરીકે જે વ્યવહાર બની ગયો છે એ વ્યવહારોમાં આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી, અને જે વ્યવહાર જે સ્વરૂપે બન્યો છે એ જ સ્વરૂપે એની નોંધ કરવાની હોય છે. તો આ વસ્તુ પણ એક મર્યાદા છે કે વીતેલા કોઈપણ સમયની ભૂતકાળ બની ગયેલી ઘટનાને અહીં હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવે છે, જ્યારે ભૂતકાળમાં આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર કરી શકવાના નથી. પણ હા, એક ફાયદા રૂપે એક વસ્તુ પણ અહીંયા આપેલી છે મિત્રો, કે હિસાબી પદ્ધતિના આ જે પાસું છે એ પાસાનો ઉપયોગ આપણે ભવિષ્યમાં આની આ વસ્તુનું નુકસાન આગળ ન થાય એ માટે એક નિર્ણય લેવા માટે આપણને ઉપયોગી બની શકે. બાકી હકીકત વાસ્તવમાં જોઈએ તો વાસ્તવમાં ઐતિહાસિક વ્યવહારો જ અહીં નોંધાય છે, અને ઐતિહાસિક માહિતીને આપણે કોઈ રીતે બદલી શકતા નથી. તો આ પણ બાબત મિત્રો એક અહીં મર્યાદા તરીકે દર્શાવેલી છે. ચોથી મર્યાદા મિત્રો એવું કહે છે કે બજાર કિંમતની અવગણના. અહીં મિત્રો આપને એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે નામાના કોઈપણ ચોપડે થતા કોઈપણ વ્યવહારમાં બજાર સાથે જોડાયેલી દરેક વસ્તુઓમાં હંમેશા પેઢી પાસે અલગ અલગ બે પ્રકારની કિંમતો હોય છે. એક તો કોઈપણ વસ્તુની પોતાના ચોપડે દર્શાવેલી ચોપડે કિંમત કે વસ્તુની પડતર કિંમત, અને એ જ વસ્તુની બજારમાં હાલની પરિસ્થિતિ મુજબની જે કિંમત નક્કી થાય છે એને કહેવાય છે બજાર કિંમત. તો મિત્રો દરેક વસ્તુની બે કિંમતો કંપની કે પેઢી પાસે હોય છે. એક પોતાના ચોપડે નોંધેલી ચોપડે કિંમત, જ્યારે બીજી બજારમાં એની બોલાતી બજાર કિંમત. તો અહીં મિત્રો બજાર કિંમતને ધ્યાનમાં લેવાના બદલે પેઢીઓ દ્વારા મોટા ભાગે પોતાના ચોપડે જે કિંમત બોલતી હોય, એટલે કે ચોપડે કે પડતર કિંમત જે ચોપડા ઉપર હોય છે એ જ કિંમતને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. પણ ખરેખર એની એ જ વસ્તુને જ્યારે તમે બજારમાં ખુલ્લા બજારમાં મૂકો છો ત્યારે એની બજાર કિંમત તમારા ચોપડે કે પડતર કિંમત કરતાં ઓછી કે વધુ હોઈ શકે છે. તો ખરેખર મહત્ત્વ બજાર કિંમતને વધુ આપવું જોઈએ, એના બદલે હિસાબી પદ્ધતિમાં પડતર કિંમતને મહત્ત્વ વધુ અપાય છે. તો અહીં બજાર કિંમતની એક પ્રકારની થતી અવગણના એને પણ અહીં એક મર્યાદા તરીકે લેવામાં આવી છે. તો જોઈએ મિત્રો એમાં શું કહે છે કે ધંધાની મિલકતની કિંમતોમાં અવારનવાર ફેરફાર થતા રહે છે, તેમની બજાર કિંમત બદલાતી રહે છે. એટલે કે મિત્રો બજારની જે તેજી અને મંદીના વલણ હોય છે એ તેજી મંદીના વલણ અનુસાર બજારમાં દરેક પ્રકારની મિલકતોની બજાર કિંમતમાં સતત ફેરફારો જોવા મળે છે. તેમની બજાર કિંમત વધતી, ઘટતી, સ્થિર ત્રણેય પ્રકારના વલણોમાં જોવા મળે છે. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત ખરેખર પડતર આધારિત નોંધ જ કરવામાં આવે છે. એટલે કે કોઈપણ મિલકતો, દેવાઓ કે કોઈપણ વસ્તુઓને બજાર કિંમતના આધારે નોંધવાના બદલે અહીં પડતર કિંમતના આધારે કે ચોપડે કિંમતના આધારે તેની નોંધ કરવામાં આવે છે. અને ખરેખર મિત્રો બજાર કિંમત જ વધુ મહત્ત્વની ગણાતી હોવાથી બજાર કિંમતે નોંધવી જોઈએ, પરંતુ હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને તેને પડતર કિંમત કે ચોપડે કિંમતે નોંધવામાં આવે છે. તો અહીં બજાર કિંમતની થતી અવગણના એ પણ એક હિસાબી પદ્ધતિની મર્યાદા તરીકે અહીં રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો 5મા નંબરની મર્યાદાને આપણે જોઈએ તો 5મા નંબરની મર્યાદા છે મિત્રો અંદાજોનો ઉપયોગ. તો અંદાજોના ઉપયોગમાં જોઈએ મિત્રો શું કહે છે કે હિસાબી પદ્ધતિમાં શકમંદ લેણા અનામત, કાઉન્સમાં મિત્રો આપ્યું છે ઘાલખાદ અનામત જેવી બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવે છે. હવે મિત્રો અહીં શબ્દ આવ્યો છે શકમંદ લેણા અનામત અને ઘાલખાદ અનામત. આ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે મિત્રો, એકબીજાના બદલામાં વપરાતા શબ્દો છે. તો એની વિશે એક ટૂંકી સમજૂતી આપને આપી દઉં. બાકી મિત્રો આગળના પારિભાષિક શબ્દોમાં આ બધા શબ્દોનો અભ્યાસ આપણે કરવાનો છે, પણ અત્યારે હાલ તુરત તમને ટૂંકમાં એવી માહિતી આપું કે જે વ્યક્તિઓને તમે ઉધાર વેચાણ કરો છો એવા ગ્રાહકો તમારા માટે દેવાદારો ગણાય છે, અને આ દેવાદારો પાસેથી જે કોઈ રકમ તમારે વસૂલ કરવાની છે એ વસૂલ કરેલી રકમ જો દેવાદાર તરફથી તમને ન મળે તો એ ન મળતી રકમને નુકસાનને ઘાલખાદ કહેવામાં આવે છે.
અને આવી ઘાલખાદ મિત્રો દર વર્ષે અમુક વેપારીઓ તરફથી અમુક ગ્રાહકો તરફથી આપણને મળતી હોય છે. તો આ નુકસાનને પહોંચી વળવા માટે પેઢી કે એકમ દ્વારા પોતાના નફામાંથી અમુક રકમ અનામત તરીકે ઊભી કરવામાં આવે છે. ઘાલખાદના નુકસાનને પહોંચી વળવા એ અનામતને કહેવાય છે ઘાલખાદ અનામત. તો અહીં અમુક મિત્રો જે પેઢીને નફો થતો હોય છે એ નફામાંથી આવા અમુક જરૂરી અનામતો, જરૂરી ફંડ, અમુક ભંડોળો, આવી બધી વસ્તુઓ નફામાંથી અંદાજ લગાડીને અલગથી એકઠી કરવામાં, ઊભી કરવામાં આવે છે. તો આ અંદાજો લગાડવામાં જે મર્યાદા તરીકે અહીં આપેલ છે એ ઘાલખાદ અનામતના સંદર્ભે અહીં જણાવેલું છે કે હિસાબી પદ્ધતિમાં શકમંદ લેણા અનામત જેવી બાબતોનો અંદાજિત ગણતરી કરવામાં આવે છે. જો અંદાજોમાં ભૂલ હોય તો તે ભૂલ હિસાબોમાં જોવા મળે છે. એટલે કે ઘાલખાદ અનામત કેટલી રકમનું ઊભું કરવું એને લઈને જો મિત્રો ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલ થશે તો એના કારણે હિસાબોમાં પણ આપણને ભૂલો જોવા મળશે. જોકે આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવોના આધારે અને તાર્કિક રીતે કરવામાં આવે છે, તેથી ભૂલોનો અવકાશ ઓછો રહે છે. બને ત્યાં સુધી મિત્રો જે આવા અનામતો કે ફંડ ઊભા કરવાના થતા હોય એ ભૂતકાળમાં એટલે કે ગયા વર્ષના હિસાબી ચોપડાઓને ધ્યાનમાં લઈને, હિસાબી માહિતીને ધ્યાનમાં લઈને એના આધારે જ આવા ફંડ કે અનામતો ઊભા કરાતા હોય છે. એટલે બને ત્યાં સુધી ભૂલો થવાનો અવકાશ તો ઓછો છે, પણ કદાચ એવું બની શકે કે ચાલુ વર્ષે આવા અનામતો કે ફંડોનો અંદાજ લગાડવામાં જો કોઈ સંચાલકો તરફથી ભૂલો થાય તો એ ભૂલોનું પરિણામ પેઢીને ભોગવવું પડશે અને એ ભૂલોની અસર હિસાબી ચોપડાઓમાં પણ જોવા મળે છે. તો આ રીતે અંદાજોનો ઉપયોગ જે કરવામાં આવે છે એ અંદાજો મિત્રો કોઈ દિવસ ચોક્કસ લગાડી શકાતા નથી. તો અહીંયા અંદાજોનો ઉપયોગ એ પણ એક મર્યાદા તરીકે અહીં દર્શાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો છઠ્ઠું અને અંતિમ મર્યાદા જોઈએ તો એવું કહે છે કે બેવડા ધોરણો. બરાબર, બેવડા ધોરણોનો અર્થ છે બે પ્રકારની અલગ અલગ પ્રકારની માહિતીઓના આધારે નિર્ણયો કરવા, બે અલગ અલગ પ્રકારની રીત પ્રમાણે ચાલવું. તો અહીં એમ કહે છે કે હિસાબોના બે અગત્યના અંગોના નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ કરવામાં આવે છે. મિત્રો હિસાબી બાબતો સાથે જોડાયેલા બે મહત્ત્વના આ ખાતાઓ અને પત્રકો છે, જેમાં નફા નુકસાન ખાતું એ ખાતા તરીકે અને પાકું સરવૈયું એક અતિ મહત્ત્વના પત્રક તરીકે દરેક વેપારી પેઢીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા ખાતા અને પત્રકોમાંના એક પત્રકો છે. તો આ પત્રકો જ્યારે તૈયાર કરવામાં આવે છે ત્યારે આગળ એવું કહે છે મિત્રો કે નફા નુકસાન ખાતું, જેને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે, તે ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયાની વિગતો જૂની કિંમતે એટલે કે ઐતિહાસિક કિંમતે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની વિસંગતતા અહીં જોવા મળે છે. એટલે કે દરેક પેઢી માટે અગત્યનું એવું નફા નુકસાન ખાતું જ્યારે પેઢી તૈયાર કરે ત્યારે ચાલુ વર્ષની જે ચાલુ કિંમતો હોય છે એ વસ્તુઓની ચાલુ કિંમતોને ધ્યાનમાં લઈને આ પત્રક, આ ખાતું તૈયાર કરતી હોય છે. પણ નફા નુકસાન ખાતાની સામે જે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે એ પાકું સરવૈયામાં સમાવાતી દરેક વિગતો તેની જૂની કે ઐતિહાસિક કિંમતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવે છે. તો અહીં મિત્રો જે બંને મહત્ત્વના ખાતાઓ અને પત્રકો છે એ બંને પત્રકો તૈયાર કરવાની રીતોમાં વિસંગતતા એટલે કે એક પ્રકારનું જુદાપણું જોવા મળે છે. તો અહીં બેવડા ધોરણો એ અર્થમાં કહે છે કે બે અલગ અલગ ધોરણો, બે અલગ અલગ બાબતોને સાંકળીને એક હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. તો ખરેખર એ વ્યાજબી ગણવામાં આવતું નથી. એના કારણે અહીં બેવડા ધોરણોના આધારે તૈયાર થયેલી હિસાબી પદ્ધતિને એક મર્યાદા તરીકે અહીં રાખવામાં આવી છે. તો આ મિત્રો બેવડા ધોરણો સાથેની હિસાબી પદ્ધતિની અંતિમ મર્યાદા છે. આગળ મિત્રો એવું કહે છે કે ઉપરની મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ ધંધાના માલિકો માટે, સરકાર માટે, વિવિધ પક્ષકારો માટે, બરાબર મિત્રો, હિસાબી પદ્ધતિમાં મર્યાદાઓ રહેલી છે છતાં પણ આપણે એવું કહે છે કે ભાઈ ધંધાના માલિકો જે છે એ માલિકો માટે અને સરકાર માટે
આ ઉપરાંત ધંધા સાથે જોડાયેલા વિવિધ પક્ષકારોની પણ વાત કરે છે. તો એવું કહે છે મિત્રો કે વિવિધ પક્ષકારો જેવા કે રોકાણકારો, એટલે કે જે વ્યક્તિઓ પોતાના નાણાંનું રોકાણ કંપનીના ધંધાકીય એકમમાં કરે છે એવા રોકાણકારો. બીજું એમ કહે છે કે લેણદારો, બરાબર, જે વેપારીઓ પાસેથી આપણે ઉધાર ખરીદી કરીએ છીએ એવા વેપારીઓને લેણદારો કહે છે. તો એ લેણદારો. પછી એમ કહે છે કે ધિરાણ કરનાર સંસ્થાઓ. ધિરાણનો અર્થ થાય છે મિત્રો નાણાં ઉછીના આપવા. તો જ્યારે પેઢી કે એકમમાં વધુ નાણાંની જરૂર હોય ત્યારે બેંક પાસેથી કે અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી પેઢી ઉછીના નાણાં મેળવતી હોય છે. તો આ ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરે માટે ખૂબ જ વ્યવહારિક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બરાબર, હિસાબી ચોપડાઓ જે આપણા મિત્રો તૈયાર થાય છે એ પેઢી માટે તો અગત્યના છે જ, પણ પેઢીની સાથે સાથે સરકારને પેઢી ઉપર કેવા પ્રકારના કરવેરાઓ કે ટેક્સ નાખવા એ માટે, અને એ ઉપરાંત રોકાણકારોને કેટલા રકમ સુધીનું રોકાણ કરવું એનો અંદાજ હિસાબી પત્રકો ઉપરથી આવતો હોય છે. લેણદારો પક્ષકાર જે છે એ લેણદારોને પણ પેઢી કે એકમને કેટલી રકમ સુધીનો ઉધાર માલ આપવો એ બાબતનો નિર્ણય કરવામાં આપણા હિસાબો મદદરૂપ થતા હોય છે. ધિરાણ આપનાર સંસ્થા પણ પેઢીની આર્થિક સ્થિતિ જોઈને ધિરાણ કરતી હોય છે. તો આ પેઢીની આર્થિક સ્થિતિ કેવી છે એ પણ હિસાબી ચોપડાઓ ઉપરથી ખ્યાલ આવે છે. અને હિસાબી ચોપડાઓમાં મિત્રો મુખ્ય આપણે જે ઉપર ચર્ચા કરી એ બે ખાતા અને પત્રકો, એક તો છે નફા નુકસાન ખાતું, જેના પરથી પેઢીની નફા કે નુકસાનની સ્થિતિ કેવી છે એ જાણવા મળે છે, અને બીજું જે છે એ પાકું સરવૈયું. પાકા સરવૈયા ઉપરથી મિત્રો પેઢીની આર્થિક સ્થિતિ જાણવા મળે છે. તો જ્યારે કોઈ સંસ્થા પાસેથી આપણે ઉછીના નાણાંની કે ઉછીની લોન લેવા માટેની અરજીઓ કરીએ ત્યારે આપણી આર્થિક સ્થિતિ કેવી છે અને કેટલી રકમ સુધીનું ઉછીનું ધિરાણ આપવું એ નિર્ણય પણ આ ધિરાણ આપતી સંસ્થાઓ પેઢીના હિસાબી પત્રકો ઉપરથી જ કરતી હોય છે. તો આ બધા પક્ષકારો માટે પણ આપણા હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલા હિસાબો ઉપયોગી બનતા હોય છે. આ મર્યાદાઓ એ હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધ તરીકે કામ કરતી નથી. મિત્રો, અહીં જે આપણે 6 મર્યાદાઓનો અભ્યાસ કર્યો એ મર્યાદાઓ છે એ બાબત તો પાકી ચોક્કસ છે, પણ એનો અર્થ એવો નથી થતો કે આ મર્યાદાઓના લીધે હિસાબી પદ્ધતિઓ નકામી બની જાય છે. એટલે કે હિસાબી પદ્ધતિનો મર્યાદાઓ ધરાવે છે, પણ એ મર્યાદાઓ એવી પણ નથી કે જેના કારણે હિસાબી પદ્ધતિના વિકાસમાં કોઈ અવરોધ કે કોઈ નડતરરૂપ બાબત ઊભી થશે. તદુપરાંત આ મર્યાદાઓ નીચેના કારણોસર પણ દૂર થાય છે, કારણ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે અને વિજ્ઞાન કે કળા તરીકે વિકસી છે. એટલે કે હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે એ મર્યાદાઓને સમય અનુસાર દૂર કરી શકાય છે, અને એ મર્યાદાઓમાંથી પણ વધુને વધુ ફાયદાઓ મેળવીને ધંધાને વિકાસ તરફ આગળ લઈ જઈ શકાય છે. કારણ કે હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે, એટલે કે ધંધામાં જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું સંપૂર્ણ વર્ણન આ હિસાબી ચોપડાઓ જ કરતા હોય છે. એટલે કે ધંધાની સ્થિતિ કયા પ્રકારની છે એ વર્ણવાનું કામ એક ભાષા તરીકે અહીં હિસાબી પદ્ધતિ કરતી હોય છે, અને વિજ્ઞાન અને કળા તરીકે વિકસી છે એવો પણ મિત્રો અહીં ઉલ્લેખ કર્યો છે. તો વિજ્ઞાન અને કળા આ બંને શબ્દો બહુ અતિ મહત્ત્વના શબ્દો છે મિત્રો. વિજ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે ચોક્કસ સિદ્ધાંતો ઉપર રચાયેલું હોય. તો નામું પણ ચોક્કસ સિદ્ધાંતો ઉપર રચાયેલું એક મિત્રો નામું એક ચોક્કસ સિદ્ધાંતો ઉપર રચાયેલું એક પ્રકારનું ધંધાકીય જગતનું મહત્ત્વનું અંગ છે. અને કળા એટલે મિત્રો થાય છે કે વિજ્ઞાનને અમલમાં મૂકવાની તમારી એક આવડત. તો આ કળા અને વિજ્ઞાન બંને વસ્તુનો સમન્વય તમને નામાના હિસાબી પદ્ધતિઓમાં જોવા મળે છે. તો આ મિત્રો હિસાબી પદ્ધતિની મર્યાદાઓ એનો ટોપિક અહીં પૂરો થાય છે. તો મિત્રો આજના આ ટોપિકમાં આપણે હિસાબી પદ્ધતિની જે મર્યાદાઓનો અભ્યાસ કર્યો છે એ મર્યાદાઓની અભ્યાસ કરવા બાબત અતિ મહત્ત્વની બાબત એ છે કે હિસાબી પદ્ધતિની જે મુખ્ય આખી રચના છે એ રચના અહીં સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. અને આ સંપૂર્ણ રીતે પૂર્ણ થતી રચનામાં પ્રસ્તાવનાથી લઈને હિસાબી પ્રસ્તાવના, એની વ્યાખ્યા બાદ એના લક્ષણો બાદ એના હેતુઓ બાદ ફાયદાઓ,
અને ફાયદાઓ બાદ મર્યાદાઓ આટલા ટોપિકનો મિત્ર આપણે અહીં હિસાબી પદ્ધતિની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાઓમાં ચર્ચાઓ કરી છે. તો આ ચર્ચાઓ સાથે મિત્રો આ હિસાબી પદ્ધતિનો જે આ ભાગ છે એ ભાગ અહીં આ ટોપિક સાથે પૂર્ણ થાય છે. આ સિવાયના મિત્રો આગળ ઘણી માહિતીઓ આપેલી છે, પણ જે અગત્યની માહિતી છે એ માહિતીનો સમાવેશ જ આપણે ઓનલાઈન ટીચિંગમાં કરીશું. તો મિત્રો અહીં આ જે લેક્ચર છે એ લેક્ચરમાં મર્યાદાનો ટોપિક અહીં પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં મિત્રો આપણે હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરવા તરફ આપણે આગળ વધીશું. જેમ મિત્રો મેં વાત કરી હતી કે જેમ વિજ્ઞાન વિષયને પોતાની ઓળખ માટેના પોતાના વિજ્ઞાનના શબ્દો હોય, ગણિત વિષયને પોતાની ભાષા ઓળખાવા માટે ગણિતને લગતા શબ્દો હોય છે, એ જ રીતે મિત્રો નામો પણ પોતાની ઓળખ માટે એક અલગ શબ્દો દ્વારા એનો ઉલ્લેખ કરવામાં આવે છે. તમે જે મિત્રો હિસાબી પદ્ધતિના ટોપિકો જોયા એ ટોપિકોમાં ઘણા શબ્દો એવા જોયા હશે કે જે તમે પ્રથમ વખત સાંભળતા હશો અને જે જોઈએ તો સંપૂર્ણપણે ધંધાકીય જગતને લગતા વ્યવહારો સાથે જોડાયેલા શબ્દો છે. તો આવા કેટલાક શબ્દોનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરોમાં મિત્રો પારિભાષિક શબ્દો તરીકે કરવાનો છે. તો આજનો આ લેક્ચર મિત્રો અહીં પૂર્ણ થાય છે. હવે થોડી મિત્રો અગત્યની વાત કરીએ તો અગત્યની વાત કરવામાં મિત્રો આપને એક જરૂરી બાબત તરીકે એ વસ્તુ જણાવી છે કે ભાવનગરમાં મિત્રો આપણે કોરોનાના સંક્રમણની પરિસ્થિતિ દિન પ્રતિદિન વધતી જાય છે. તો આવા સંજોગોમાં આપ સૌ મિત્રો વધુને વધુ સાવચેતી રાખો, વધુને વધુ સ્વસ્થ રહો, એ માટે સાવચેતીના પગલાઓ જરૂરી છે. જેમ કે સરકારશ્રીના જણાવ્યા મુજબ સમયસર હાથ સ્વચ્છતા માટે ધોવા, એ ઉપરાંત જ્યારે ઘરથી બહાર નીકળો છો ત્યારે ફરજિયાતપણે માસ્ક પહેરવું, આ બધી બાબતોનો મિત્રો સંપૂર્ણપણે પાલન કરીએ તો આપણે કોરોના સામે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકીએ છીએ. તો આ બધા જ પ્રકારના પગલાઓ આપ સૌ મિત્રો લેશો, સાવચેતી રાખશો, કાળજી રાખશો તો સ્વસ્થ રહેશો અને સક્ષમ બનશો. તો આ રીતે મિત્રો આજના આ લેક્ચરમાં આ એક અગત્યની સૂચના તરીકે પણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારે જણાવવી હતી. તો આજના આ લેક્ચરમાં મિત્રો જે કંઈ અભ્યાસ કર્યો છે મર્યાદાના ટોપિકનો, એ મર્યાદાના ટોપિકમાં જો કોઈ મર્યાદાઓમાં કોઈ પણ પ્રકારની આપ વિદ્યાર્થીઓને કોઈ ડિફિકલ્ટીઝ રહેતી હોય તો આપ ચોક્કસ કમેન્ટમાં મને જણાવી શકો છો. તેનો ચોક્કસથી ઉકેલ લાવવાનો હું પૂર્ણ પ્રયત્ન કરીશ. અને મિત્રો સૌ પ્રથમ આજે પ્રકરણના જે કંઈ હિસાબી પદ્ધતિના મુદ્દાઓ મારા દ્વારા આ લેક્ચરોમાં જણાવાયા છે એ મુદ્દાઓનો એક ચોક્કસપણે અભ્યાસ કરશો અને કોઈપણ મુદ્દાઓ ભલે ચાલી ગયેલા મુદ્દા હોય છતાં પણ આપ વિદ્યાર્થીઓને કોઈ જૂના ટોપિક્સમાંથી પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો રહેતા હોય તો આપ વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જણાવી શકો છો. એનો ઉકેલ લાવવાનો હું સંપૂર્ણ રીતે પ્રયાસ કરીશ. તો મિત્રો આજના આ લેક્ચરને અહીં અટકાવીએ છીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો કુશળ રહો, મજામાં રહો તેવી અપેક્ષા સાથે આજના લેક્ચરને અહીં પૂર્ણ કરશું. નમસ્તે મિત્રો.